તે ઉચ્ચાલ પણ સર્વેને માટે હિતકર થઈ ગઈ. અવધિની આશા સમાન જ તે જીવનને માટે સંજીવની થઈ ગઈ. નહીંતર ઉચ્ચાટન ન થાત તો લક્ષ્મણજી, સીતાજી અને શ્રી રામચંદ્રજીના વિયોગરૂપી ખરાબ રોગથી સર્વે લોકો ગભરાઈને હાય હાય કરીને મરી જ જતા. શ્રીરામજીની કૃપાએ સર્વે મૂંઝવણ સુધારી દીધી. દેવોની સેના જે લૂંટવા આવી હતી તે જ ગુણદાયક, હિતકારી અને રક્ષક બની ગઈ. શ્રીરામજી બાતે ભરીને ભાઈ ભરતને ભેટી રહ્યા છે. શ્રીરામજીના પ્રેમનો તે રસ, આનંદ કહી નથી શકાતો. તન, મન અને વચન ત્રણેયમાં પ્રેમ ઉભરાઈ પડ્યો. ધીરજની ધુરાને ધારણ કરનાર શ્રી રઘુનાથજીએ પણ ધીરજ ત્યાગી દીધી. તે કમળ સમાન નેત્રોમાંથી પ્રેમાંશુનું જળ વહાવવા લાગ્યા. તેમની આ દશા જોઈને દેવતાઓની સભા દુઃખી થઈ ગઈ. મુનિગણ ગુરુ વશિષ્ઠજી અને જનકજી જેવા ધીર ધુરંધર, જે પોતાના મનને જ્ઞાનરૂપી અગ્નિમાં સોના સમાન કસી ચૂક્યા હતા, જેમને બ્રહ્માજીએ નિર્લેપ જ રચ્યા અને જે જગતરૂપી જળમાં કમળના પાંદડાની જેમ જ જગતમાં રહેતાય જગતથી અનાસક્ત ઉત્પન્ન થયા, તે પણ શ્રીરામજીને ભરતજીના ઉપમા રહિત અપાર પ્રેમને જોઈને વૈરાગ્ય અને વિવેક સહિત તન, મન, વચનથી એ પ્રેમમાં મગ્ન થઈ ગયા. જ્યાં જનકજીને ગુરુ વશિષ્ઠજીની બુદ્ધિની ગતિ કુંઠિત થઈ ગઈ, તે દિવ્ય પ્રેમને પ્રાકૃત, લૌકિક કહેવામાં મોટો દોષ છે. શ્રીરામજી અને ભરતજીના વિયોગનું વર્ણન કરતા સાંભળીને લોકો કવિને કઠોર હૃદય સમજશે. તે સંકોચ રસ અકથનીય છે. માટે કવિની સુંદર વાણી એ સમયે એના પ્રેમનું સ્મરણ કરીને સંકોચાઈ ગઈ. ભરતજીને ભેટીને શ્રી રઘુનાથજીએ એમને સમજાવ્યા. પછી હર્ષિત થઈને શત્રુઘ્નજીને હૃદય લગાડી દીધા. સેવક અને મંત્રી ભરતજીની રૂચિ જાણીને સર્વે પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. આ સાંભળીને બંને સમાજોમાં દારૂણ દુઃખ છવાઈ ગયું. તેઓ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પ્રભુના ચરણકમળોની વંદના કરીને તથા શ્રી રામચંદ્રજીની આજ્ઞા શિરોધાર્ય કરીને ભરત શત્રુઘ્ન બંને ભાઈ ચાલ્યા. અને મુનિ, તપસ્વી અને વન દેવતા સર્વેનું વારંવાર સન્માન કરીને એમને વિનંતી કરી. પછી લક્ષ્મણજીને ક્રમશઃ ભેટીને તથા પ્રણામ કરીને સીતાજીના ચરણોની રજને માથે ધારણ કરીને સમસ્ત મંગળોના મૂળ આશીર્વાદ સાંભળીને તેઓ પ્રેમ સહિત ચાલ્યા. નાના ભાઈ લક્ષ્મણજી સાથે શ્રીરામજીએ રાજા જનકજીને શીશ નમાવી તેમની અનેક પ્રકારે પ્રાર્થના અને પ્રશંસા કરી અને કહ્યું, હે દેવ, દયાવશ આપ ઘણું દુઃખ પામ્યા. આપ સમાજ સહિત વનમાં આવ્યા. હવે આશીર્વાદ આપીને નગરે પધારો. આ સાંભળીને રાજા જનકજીએ ધીરજ ધરીને પ્રયાણ કર્યું. પછી શ્રી રામચંદ્રજી મુનિ, બ્રાહ્મણ અને સાધુઓને વિષ્ણુ અને શિવની સમાન જાણીને સન્માન કરીને વિદાય કર્યા. પછી શ્રી રામચંદ્રજી, શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈ સાસુ સુનૈનાજી પાસે ગયા અને એમના ચરણોની વંદના કરીને આશીર્વાદ પામીને પાછા આવ્યા. પછી વિશ્વામિત્ર, વામદેવ, જાંબાલી અને શુભ આચરણવાળા કુટુંબી, નગર નિવાસી અને મંત્રી સર્વેને નાના ભાઈ લક્ષ્મણજી સાથે શ્રી રામચંદ્રજી યથાયોગ્ય વિનય અને પ્રણામ કરીને વિદાય કર્યા. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ નાના, વચેટ, વડીલ સર્વે શ્રેણીના સ્ત્રી પુરુષોનું સન્માન કરીને એમને પાછા વાળ્યા. ભરતજીના માતા કૈકેયીના ચરણોની વંદના કરીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પવિત્ર નિષ્કપટ પ્રેમની સાથે એમને મળી ભેટીને તથા એમના સર્વે સંકોચ અને શોકને મટાડીને પાલકી સજાવીને એમને વિદાય કર્યા. પ્રાણપતિ શ્રી રામચંદ્રજીની સાથે પવિત્ર પ્રેમ કરનાર સીતાજી પિયરના કુટુંબીઓને તથા માતા પિતાને મળીને પાછા આવ્યા. પછી પ્રણામ કરીને સર્વે સાસુને ગળે લાગીને ભેટ્યા. એમના પ્રેમનું વર્ણન કરવાને માટે કવિના હૃદયમાં ઉત્સાહ નથી થતો. તેમનો ઉપદેશ સાંભળીને મન માંગ્યો આશીર્વાદ પામીને સીતાજી સાસુ તથા માતા પિતા બંને તરફથી પ્રીતિમાં સમાય ઘણી વાર સુધી નિમગ્ન રહ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુંદર પાલકીઓ મંગાવડાવી અને સર્વે માતાઓને આશ્વાસન આપીને એની પર ચડાવ્યા. બંને ભાઈઓએ માતાઓને સમાન પ્રેમથી વારંવાર હળીમળીને એમને વિદાય આપી. ભરતજી અને રાજા જનકજીના સૈન્યોએ ઘોડા, હાથી અને અનેક પ્રકારની સવારીઓ સજાવીને પ્રસ્થાન કર્યું. સીતાજીને લક્ષ્મણજી સહિત શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખીને સર્વે લોકો બેભાન થઈને ચાલ્યા જઈ રહ્યા છે. બળદ, ઘોડા, હાથી આદિ પશુ હૃદયથી હારીને શિથિલ પરવશ બનીને મનને મારી ચાલી જઈ રહ્યા છે. ગુરુ વશિષ્ઠજી અને ગુરુપત્ની અરુંધતીના ચરણોની વંદના કરીને સીતાજી, લક્ષ્મણજી અને પ્રભુ શ્રી રામચંદ્રજી હર્ષ અને વિષાદની સાથે પાછા વળીને પર્ણકુટીએ આવ્યા.
પછી સન્માન કરીને નિષાદરાજને વિદાય કર્યા. તે ચાલ્યો તો ખરો, પરંતુ તેના હૃદયમાં વિરહનો મોટો ભારે વિષાદ હતો. પછી શ્રી રામચંદ્રજીએ કોલ, કિરાત, ભીલ આદિ વનવાસી લોકોને વળાવ્યા. તે સર્વ જુહાર કરી વંદના કરીને પાછા ફર્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી સીતાજીને લક્ષ્મણજી વડની છાયામાં બેસીને પ્રિયજન અને પરિવારના વિયોગથી દુઃખી થઈ રહ્યા છે. ભરતજીના સ્નેહ, સ્વભાવ અને સુંદર વાણીને વખાણીને તે પ્રિય પત્ની સીતાજીને નાના ભાઈ લક્ષ્મણજીને કહેવા લાગ્યા. શ્રીરામજીએ પ્રેમને વશ થઈને ભરતજીના વચન, મન, કર્મ, પ્રીતિ અને વિશ્વાસનું પોતાના શ્રીમુખથી વર્ણન કર્યું. તે સમયે પક્ષી, પશુ અને જળની માછલીઓ, ચિત્રકૂટના સર્વે ચેતન અને જડ જીવ ઉદાસ થઈ ગયા. શ્રી રઘુનાથજીની દશા જોઈને દેવતાઓએ એમની ઉપર ફૂલ વરસાવીને પોતાના ઘરની દશા કહી દુખડા સંભળાવ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી એમને પ્રણામ કરીને આશ્વાસન આપ્યું. પછી તે પ્રસન્ન થઈને ચાલ્યા. મનમાં જરાય ડર ન રહ્યો. નાનાભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી પર્ણકુટીમાં એવા સુશોભિત થઈ રહ્યા છે, જાણે વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન શરીર ધારણ કરીને સુશોભિત થઈ રહ્યા હોય. મુનિ, બ્રાહ્મણ, ગુરુ વશિષ્ઠજી, ભરતજી અને રાજા જનકજી સર્વે સમાજ શ્રી રામચંદ્રજીના વિરહમાં વિહવળ છે. પ્રભુના ગુણ સમૂહોનું મનમાં સ્મરણ કરતા સર્વે લોકો માર્ગમાં ચૂપચાપ ચાલ્યા જઈ રહ્યા છે. પ્રથમ દિવસે બધા લોકો યમુનાજી ઉતરીને પાર થયા. તે દિવસ વગર ભોજને જ વીતી ગયો. બીજો મુકામ ગંગાજી ઉતરીને ગંગા પાર શૃંગવેરપુરમાં થયો. ત્યાં રામસખા નિષાદ રાજે સર્વે સુપ્રબંધ કરી દીધું. પછી સઈ નદી ઉતરીને ગોમતીજીમાં સ્નાન કર્યું અને ચોથે દિવસે સર્વે અયોધ્યાજી જઈ પહોંચ્યા. જનકજી 4 દિવસ અયોધ્યામાં રહ્યા અને રાજકાજ અને સર્વે સાજ સામાનને વ્યવસ્થિત કરી તથા મંત્રી, ગુરુજી અને ભરતજીને રાજ્ય સોંપીને સર્વે સાજ સામાન ઠીક કરીને તિરહુતે જનકપુરીએ ચાલ્યા. નગરના સ્ત્રી પુરુષ ગુરુજીનો ઉપદેશ માનીને શ્રી રામચંદ્રજીની રાજધાની અયોધ્યાજીમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. સર્વે લોકો શ્રી રામચંદ્રજીના દર્શનને માટે નિયમ અને ઉપવાસ કરવા લાગ્યા. તે ભૂષણ અને ભોગ સુખોને ત્યજીને અવધિની આશાએ જીવી રહ્યા છે. ભરતજીએ મંત્રીઓ અને વિશ્વાસી સેવકોને સમજાવી તૈયાર કર્યા. તે સર્વે શિખામણ માનીને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. વળી નાનાભાઈ શત્રુઘ્નજીને બોલાવીને શિખામણ આપી અને સર્વે માતાઓને એમની સેવા સોંપી. બ્રાહ્મણોને બોલાવી ભરતજીએ હાથ જોડીને પ્રણામ કરીને અવસ્થા અનુસાર વિનય અને વિનંતી કરી કે આપ લોકો ઉચ્ચ નીચ, મોટું નાનું, સારું નરસું જે કંઈ પણ કાર્ય હોય તેને માટે આજ્ઞા આપજો, સંકોચ ન કરશો. ભરતજીએ પછી પરિવારના લોકો, નાગરિકોને અને અન્ય પ્રજાને બોલાવીને એનું સમાધાન કરીને તેમને સુખપૂર્વક વસાયા. પછી નાનાભાઈ શત્રુઘ્ન સહિત તે ગુરુજીના ઘેર ગયા અને દંડવત કરીને હાથ જોડીને બોલ્યા, આજ્ઞા હોય તો હું નિયમપૂર્વક રહું. મુનિ વશિષ્ઠજી શરીરે પુલકિત થઈ પ્રેમપૂર્વક બોલ્યા, હે ભરત, તમે જે કંઈ સમજશો, કહેશો, કરશો એ જગતમાં ધર્મનો સાર હશે. ભરતજી આ સાંભળીને એને શિખામણ તથા મોટો આશીર્વાદ પામીને જ્યોતિષીઓને બોલાવી અને દિવસ સારું મુહૂર્ત જોઈને પ્રભુની ચરણ પાદુકાને નિર્વિઘ્નતાપૂર્વક સિંહાસને બિરાજમાન કરાવ્યા. વળી શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજીને ગુરુજીના ચરણોમાં માથું નમાવીને એને પ્રભુની ચરણ પાદુકાની આજ્ઞા પામીને ધર્મની ધુરાને ધારણ કરવામાં ધીર ભરતજીએ નંદીગ્રામમાં પર્ણકુટી બનાવીને એમાં નિવાસ કર્યો. શિર પર જટાજૂટ અને શરીર પર મુનિના વલ્કલ વસ્ત્ર ધારણ કરીને પૃથ્વીને ખોદીને એમાં દર્ભનું આસન પાથર્યું. ભોજન, વસ્ત્ર, વાસણ, વ્રત, નિયમ સર્વે વાતોમાં તે ઋષિઓના કઠિન ધર્મનું પ્રેમ સહિત આચરણ કરવા લાગ્યા. ઘરેણાં, કપડાં અને અનેક પ્રકારના ભોગ સુખોને મન, તન અને વચનથી તૃણ તોડીને પ્રતિજ્ઞા કરીને ત્યાગી દીધા. જે અયોધ્યાના રાજ્યને જોઈને દેવરાજ ઇન્દ્ર પણ ઈર્ષા કરતા હતા અને જ્યાંના રાજા દશરથજીની સંપત્તિ સાંભળીને કુબેર પણ લજાતા હતા. તે અયોધ્યાપુરીમાં ભરતજી અનાસક્ત થઈને એ રીતે નિવાસ કરી રહ્યા છે જેમ ચંપાના બગીચામાં ભમરો. શ્રી રામચંદ્રજીના પ્રેમી ધનભાગી પુરુષ લક્ષ્મીના વિલાસ ભોગેશ્વર્યને વમનની જેમ ત્યાગી દે છે, પછી તેની તરફ જોતા પણ નથી. પછી ભરતજી તો સ્વયં શ્રી રામચંદ્રજીના પ્રેમને પાત્ર છે. તે આ ભોગેશ્વર્ય ત્યાગરૂપ કરણીથી મોટા નથી થયા. ટેકથી ચાતકની અને નિરશીર વિવેકની વિભૂતિથી હંસની પ્રશંસા થાય છે. ભરતજીનું શરીર દિવસે દિવસે દુબળું થતું જાય છે. તેજ વધી રહ્યું છે. બળ અને મુખ છબી તેવી જ બનેલી છે. રામ પ્રેમનું પ્રણ નિત્ય નવું અને પુષ્ટ થાય છે. ધર્મના અંશો વધે છે અને મન ઉદાસ નથી, અર્થાત પ્રસન્ન છે.
જેમ શરદ ઋતુના પ્રકાશ વિકાસથી જળ ઘટે છે પરંતુ નેતર શોભા પામે છે અને કમળ વિકસિત થાય છે. સમ, દમ, સંયમ, નિયમ અને ઉપવાસ આદિ ભરતજીના હૃદયરૂપી નિર્મળ આકાશના નક્ષત્ર છે. વિશ્વાસ જ ધ્રુવ તારો છે. 14 વર્ષની અવધિ પૂર્ણિમાના સમાન છે અને સ્વામી શ્રી રામચંદ્રજીની સુરતી આકાશગંગા જેવી પ્રકાશિત છે. રામ પ્રેમ જ અચળ અને કલંક રહિત ચંદ્રમા છે. તે પોતાના સમાજ સહિત નિત્ય સુંદર સુશોભિત છે. ભરતજીની રહેણી, સમજણ, કરણી, ભક્તિ, વૈરાગ્ય, નિર્મળ ગુણ અને ઐશ્વર્યનું વર્ણન કરવામાં સર્વે સુકવિ સંકોચાય છે, કેમ કે ત્યાં સ્વયં શેષ, ગણેશ અને સરસ્વતીજીની પણ પહોંચ નથી. તેઓ નિત્ય પ્રભુની પાદુકાઓનું પૂજન કરે છે. હૃદયમાં પ્રેમ સમાતું નથી. પાદુકાઓ પાસે આજ્ઞા માંગી માંગીને અનેક પ્રકારના રાજકાજ કરે છે. શરીર પુલકિત છે. હૃદયમાં શ્રી સીતારામજી છે. જીભ રામ નામ જપી રહી છે. નેત્રોમાં પ્રેમનું જળ ભરાયું છે. લક્ષ્મણજી, શ્રીરામજી ને સીતાજી તો વનમાં વસે છે, પરંતુ ભરતજી ઘરમાં રહીને જ તપ દ્વારા શરીરને કસી રહ્યા છે. બંને તરફની સ્થિતિ સમજીને સર્વે લોકો કહે છે કે ભરતજી સર્વ પ્રકારે પ્રશંસા કરવા યોગ્ય છે. તેમના વ્રત અને નિયમોને સાંભળીને સાધુ સંત પણ સંકોચાઈ જાય છે અને એમની સ્થિતિ જોઈને મુનિરાજ પણ લજ્જિત થઈ જાય છે. ભરતજીનું પરમ પવિત્ર આચરણ મધુર, સુંદર અને આનંદ મંગળોને કરનારું છે. કળિયુગના કઠિન તાપો અને ક્લેશોને હરનારું છે. મહામોહરૂપી રાત્રિને નષ્ટ કરવા માટે સૂર્યની સમાન છે. પાપ સમૂહરૂપી હાથીને માટે સિંહ છે. બધાય સંતાપો તમના સૈન્યોને નાશ કરનારું છે. ભક્તોને આનંદ આપનાર અને ભવના ભારનું ભંજન કરનારું તથા શ્રીરામ પ્રેમરૂપી ચંદ્રમાનું સત્વ છે. શ્રી સીતારામજીના પ્રેમરૂપી અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ જો ન થાત તો મુનિઓના મનને પણ અગમ યમ, નિયમ, શમ, દમ આદિ કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? દુઃખ, સંતાપ, દરિદ્રતા, દંભ આદિ દોષોને પોતાના સુયશના બહાને કોણ હરણ કરત? તથા કળીકાળમાં તુલસીદાસ જેવા શઠોને હઠપૂર્વક કોણ શ્રી રામચંદ્રજીની સન્મુખ કરત? તુલસીદાસજી કહે છે કે જે કોઈ ભરતજીના ચરિત્રોને નિયમથી આદરપૂર્વક સાંભળશે તેમને અવશ્ય શ્રી સીતારામજીના ચરણોમાં પ્રેમ થશે અને સાંસારિક વિષય રસથી વૈરાગ્ય થશે. કળિયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનું આ બીજો સોપાન સમાપ્ત. અયોધ્યાકાંડ સમાપ્ત.